રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 90% બંને પગેથી દિવ્યાંગ વ્યક્તિ સુરેશ દલસિંહ માવીને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે બંને પગેથી 90% દિવ્યાંગ એટલે કે ચાલવામાં પણ અગવડતા હોય અને બે હાથોથી ચાલતી વ્યક્તિ જેવા સુરેશ દલસિંહ માવીને દુષ્કર્મના કેસમાં તકસીરવાર ઠરાવી 20 વર્ષની સજાનો દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાએ એવી ફરિયાદ કરી હતી કે તેઓ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી છે અને હાલ ઝૂંપડામાં રાજકોટ જિલ્લામાં વસવાટ કરે છે. મંગળવારે બજારમાં ભોગ બનનાર ગઈ હતી અને આરોપીએ તેને ફોસલાવી બંધક કામના ઈરાદે અપહરણ કર્યું હતું. ફરિયાદ નોંધી તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પરમારે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી કાઢી. સાથે જ સુનિલ હિમસિંગ નામના વ્યક્તિએ પણ આ અપહરણમાં મદદ કરેલી હોય તેમની સામે પણ ગુનાના કલમો લગાવેલ, પરંતુ સુનિલ હિમસિંગ હાલ નાસ્તા ફરતા હોય અને ભોગ બનનારને ઉપલેટાના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીવાય પટેલ તેમજ સમક્ષ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ભોગ બનનારે જણાવ્યું હતું કે આરોપી સુરેશે ભોગ બનનાર સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં એક ચિઠ્ઠી આપી અને કહ્યું હતું કે તારે મારી સાથે પ્રેમ કરવો છે. આથી ભોગ બનનારે જણાવેલ કે આ પ્રેમ એટલે શું? તો આરોપી સુરેશે જણાવ્યું હતું કે એકબીજા સાથે રહેવું અને તારે મારી સાથે બોલવાનું અને તારે તને જે જોઈતું હોય એ હું તને આપીશ. આવું કહી ભોગ બનનાર કે જે માત્ર 15 વર્ષથી પણ નાની ઉંમરની હતી તેમને લલચાવી ફોસલાવી તેમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ ભોગ બનનારને ધમકી આપી હતી કે આરોપી સુરેશ હિમસિંગને સાથે લઈ તેને ભોગ બનનારનું અપહરણ કર્યું હતું. સમગ્ર તપાસના અંતે તપાસ કરનાર અધિકારી વીસી પરમાર એ ચાર્જશીટ ફરમાવ્યો હતો. ત્યારબાદ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમાવેલ અને સરકાર પક્ષે માત્ર 7 જ વિટનેસ તપાસમાં આવેલ અને ટૂંકા ગાળામાં કેસ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પુરાવાઓ નોંધાઈ ગયા બાદ આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી અને પુરાવા દરમિયાન પણ ડોક્ટરને પણ તે પ્રશ્નો પૂછેલા હતા કે આરોપી જાતે ચાલી શકે છે તેમ નથી, 90% તે પગેથી દિવ્યાંગ છે, તે કોઈ શરીર સંબંધ બાંધી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી, ત્યારે તેમને બળજબરીથી શરીર સંબંધ કર્યો તેવું માની શકાય નહીં. આ તબક્કે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે મનોજભાઈ પારેખે દલીલ કરી હતી કે ભોગ બનનાર એટલી કુમળી વયની છે કે તેમને લાગણીઓના સંબંધોથી પણ ખબર નથી. તે સહજ ભાવે આરોપીનું પ્રેમનું કહી તો પૂછે છે પ્રેમ એટલે શું? તેનો પણ જવાબ આરોપી પોતાની બદદાનતથી ખોટો આપ્યો હતો. આરોપીની ઉંમર જોવામાં આવે તો આરોપી ભોગ બનનારથી ઓલમોસ્ટ ડબલ વર્ષની ઉંમરમાં એટલે કે 28 વર્ષનો છે. તેમણે ભોગ બનનાર સાથે ખોટી વાતો કરી હતી, ભોગ બનનારનું અપહરણ કર્યું હતું. આરોપી શરીર સંબંધ કરવા માટે સક્ષમ અને સમર્થ છે તેવું ડોક્ટર તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. આ તમામ સંજોગોને ધ્યાને લઈને હાલમાં સમાજમાં કુમળી વયની દીકરીઓને કોઈ પણ રીતે ફસાવી તેમના શરીરનો દુરુપયોગ કરતા કિસ્સાઓમાં વધારે ધ્યાનમાં આવી રહ્યા છે. ભોગ બનનાર સગીર વયની હોવાનું પણ પુરવાર છે, ત્યારે આરોપીને તકસીરવાર ઠરાવવામાં આવ્યો છે. જેકે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી. ગઈ તારીખ 23/6/2025 ભાયાવદર પીઆઈ શ્રી વીસી પરમાર સમક્ષ આ કામના ભોગ બનનારના માતા આવેલા અને એમણે ફરિયાદ લખાવી કે તેની ભોગ બનનાર દીકરીને મંગળવારી બજારમાં જવાનું કહીને આરોપી સુરેશ દલસિંહ માવી અને કોઈ ઉપાડી ગયા છે. ગણતરીના કલાકોમાં જ શ્રી વીસી પરમારે આરોપીને દૂરથી શોધી લીધા. ભોગ બનનાર પણ તેની સાથે મળેલ અને અન્ય એક આરોપી સુરેશ હિમસિંગ ભાગી જવામાં સફળ થયો. ત્યારબાદ તપાસ કરી ભોગ બનનારે પણ ઉપલેટાના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીવાય પટેલ સાહેબ રૂબરૂ પોતાનું નિવેદન આપ્યું. આ નિવેદનમાં બનાવને સમર્થનકારક હકીકતો જણાવી અને વીસી પરમારે ચાર્જશીટ કર્યું. ચાર્જશીટ બાદ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કર્યો. સરકાર પક્ષે માત્ર 7 જ વિટનેસ તપાસવાની જરૂર રહી અને ક્લોઝિંગ આપી દેવામાં આવી. પછી દલીલ ચાલુ થઈ. દલીલમાં આરોપી તરફથી મુખ્ય તકરાર જે લેવામાં આવી, જે ડૉક્ટરને પણ પૂછેલું હતું કે ભાઈ આરોપી છે એ તો 90% સુધી ફિઝિકલી ડિસેબલ છે, બંને પગ કામ કરતા નથી 90%. આવા સંજોગોમાં એ શરીર સંભોગ પણ ન કરી શકે અને આ બધી દલીલો કરવામાં આવી. જ્યારે સરકાર પક્ષે
દલીલ કરી હતી કે જે શરીર સંભોગ છે, નામ શારીરિક છે, પણ શરીર કરતાં પણ વધારે માનસિક નર્વસ સિસ્ટમથી કામ કરે અને એને લઈને આરોપી શરીર સંભોગ કરવા માટે સક્ષમ છે એવું ડૉક્ટરનું પણ સર્ટિફિકેટ છે. આ સર્ટિફિકેટને ધ્યાને લેવામાં આવે આરોપીએ ભોગ બનનાર નાનકડી દીકરીને એવું કીધું હતું કે તું પ્રેમ કર મારી સાથે. આ ભોગ બનનારને એ પણ નહોતી ખબર કે પ્રેમ એટલે શું, અને અવારનવાર તેના ઝૂંપડે જઈને પણ શરીર સંબંધ બાંધતો, ભ્રામક વાતો કરતો, ફોસલાવતો. આ બધી હકીકત ધ્યાને લઈ અને ફિઝિકલી ડિસેબલ હોવા છતાં દુષ્કર્મ જેવા ગંભીર ચાર્જીસ હોય ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા ફટકારેલ, દંડ ફટકારેલ અને ભોગ બનનારને વળતર આપવાનો હુકમ કરેલ. સાહેબ, આ આરોપી છે કોઈ અન્ય ગુનામાં છે ને પીડિતાને ક્યાંથી મળ્યો ને ક્યાંથી એને ફસાવવામાં આવ્યું છે? આ બધી આરોપી છે ને ભોગ બનનાર કોઈ જગ્યાએ ધોરણ 8માં ભણતી હતી, એટલે એમને રસ્તામાં એક ચિઠ્ઠી આપી આરોપીએ કે તારે મારી સાથે બોલવું છે, તારે મારી સાથે પ્રેમ કરવો છે. એટલે ભોગ બનનારે બહુ ભોળા સ્વભાવથી એકદમ આદિવાસી પરિવારમાંથી આવતી હોય એવી દીકરી છે અને નાની ઉંમર, ઝૂંપડામાં રહેતી હોય, એટલે એને પૂછ્યું કે પ્રેમ કરવું એટલે શું, એ મને નથી ખબર, મારે શું કરવાનું? એટલે આરોપીએ એવું કીધું કે તારે મારી સાથે સંબંધ રાખવાનો, આપણે બે સાથે રહેવાનું અને તારે જે જોતું હશે ને એ બધી વસ્તુ હું અપાવીશ. આવું કહીને આરોપીએ ભોગ બનનારને ફોસલાવી. પછી ભોગ બનનાર પોતાના ઝૂંપડામાં હતા ત્યારે પાછલા દરવાજેથી આરોપી આવે છે, એને સાથે ધરારીથી શરીર સંબંધ બાંધવાનું કહે છે. ભોગ બનનાર ના પાડે છે તો આરોપી એવું કહે છે કે પ્રેમમાં આવું બધું કરવું પડે, તને ન ખબર પડે. આવું કહીને ભોગ બનનારના શરીરનો એમણે ગેરલાભ લીધો હતો. એટલે આવા સંજોગોમાં ગુનાની ગંભીરતા જોઈ અને નામદાર અદાલતે તકસીરવાન ઠરાવેલ.